ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક એવી ઘટના બની જેણે પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી હતી. જૌનપુરના ખાલીપુર વિસ્તારની આ વાત છે. અહીં 24 વર્ષના સૂરજ ભાસ્કરે ડી.ફાર્મ એટલે કે ડિપ્લોમા ઇન ફાર્મસી કર્યું હતું. ડૉક્ટર બનવાનું તેનું સપનું હતું. એના માટે નીટની પરીક્ષા આપવી પડે. આ પરીક્ષા પાસ કરવી કંઈ રમત વાત નથી હોતી. એટલે સૂરજના દિમાગમાં એક ખતરનાક પ્લાન આપ્યો. 18મી જાન્યુઆરીના રોજ અહીં ફરિયાદ કરવામાં આવી કે સૂરજ પર હુમલો થયો અને તેના પગનો થોડો ભાગ કપાઈ ગયો. શરૂઆતમાં તો આ મામલો હુમલાનો લાગતો હતો. પોલીસ તપાસમાં પણ લાગી. પણ જેમ જેમ કડીઓ જોડાતી ગઈ તેમ તેમ પોલીસના હોશ ઉડી ગયા. સૂરજ તો નીટમાં પાસ થવા માટે દિવ્યાંગ કોટા હેઠળ એડમિશન મેળવવા માંગતો હતો. જો તે દિવ્યાંગ બની જાય તો તેને ઓછા માર્ક્સે પણ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય. એટલે તેણે પોતાના જ હાથે પોતાના પગનો થોડોક ભાગ કાપી નાખ્યો. પોલીસની તપાસમાં સચ્ચાઈ બહાર આવી. સૂરજે પોલીસને કહ્યું કે અજાણ્યા લોકોએ મારા પર હુમલો કર્યો હતો. હું બેભાન થઈ ગયો અને બીજા દિવસે સવારે જ્યારે આંખ ખુલી ત્યારે મારો ડાબો પગ કપાઈ ગયો હતો. પોલીસે પણ શરૂઆતમાં 2 અજાણી વ્યક્તિઓની વિરુદ્ધ હત્યાના પ્રયાસના મામલાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જોકે પોલીસની નજરથી બચવું મુશ્કેલ હોય છે. પોલીસ અધિકારી ગોલ્ડી ગુપ્તાને કંઈક અજુગતું લાગ્યું. એટલે શંકા કરવા માટે કારણ હતું કે સૂરજ વારંવાર નિવેદન બદલતો હતો. તે પોલીસને ગેરમાર્ગે દોરતો હતો. પોલીસને તેની વાતોમાં કાવતરાની ગંધ આવી. એટલે તેમણે વિચાર્યું કે આ મામલે તો ઊંડી તપાસ કરવી જ પડશે. શંકા કરવા માટે બીજું કારણ એ હતું કે પગ જે રીતે કપાયો હતો એ જેને ડૉક્ટરો પણ ચોંકી ગયા હતા. કોઈ હથિયારના નિશાન નહીં, પણ કોઈ મશીનથી સફાઈપૂર્વક પગ કાપી નાખવામાં આવ્યો હોવાનું લાગતું હતું.